પાંજરાપોળવાળી શેરીનો આટલો ધાબાકામ બાકી છે. જો હું આપને બતાવું છું તો બાકી બધે જો આટલો આ ધાબાકામ બાકી છે. બાકી આ મેઇન બજાર હું બતાવું છું. મેઇન બજારના આ ખાંચામાં જો જોઈ શકો છો તમે, જો મેઇન બજાર જે છે એની અંદરમાં ખાલી એક 200 ફૂટનો મને છે કે ખાલી કદાચ હોઈ શકે ધાબાકામ. એટલા માટે થઈને ધાબાકામ એમનું થતું નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખૂબ વચનો આપીને એમનું ઓલું કરે છે કે ભાઈ અમે તમારું ધાબાકામ કરી દઈશું, પણ ધાબાકામ થતું નથી. એટલે બધા જ અત્યારે નારાજ છે જૂની પાંજરાપોળવાળી શેરીના બધા લોકો. તમે જોઈ શકો છો. જો દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે મેઇન બજારની અંદરમાં. જૂની પાંજરાપોળ શેરી છે. શેરી ખૂબ જ નાની છે પણ પ્રશ્ન એનો બહુ વિકટ છે. આજે આપણને રમેશભાઈ ધામેચા અને એના જે બધા શેરીના બહેનો જે છે બધે આપણને બોલે. બેન, શું તમારો આ પ્રશ્ન છે? શું તમારું નામ? મારું નામ જોશનાબેન રસિકભાઈ ધામેચા. શું પ્રશ્ન છે તમારો? બચાર લાકા ધાબો કરી દે કા ઓલા ના ખાઈ દે એમ. કેટલા ટાઈમ થી અમારા અહીં લગ્ન કર્યા 40-45 વર્ષ છે. ત્યાં સુધી આવું ને આવું જોયું છે અમે તો. લ્યો અહીં કોઈ દી ધાબો થયો જ નથી એમાં શેરીમાં એમ. અને મત ટાણે તો બધા એમ કે હાલો હાલો કરવા માંડે એમ. અને હવે અમારી ઉંમર છે કે હું તો એક જ છું તોય તે લ્યો. બરાબર બરાબર. તમે શું કહો છો બે? તમારે આ ધાબો નથી, તમે શું કહેવા માંગો છો? અમે એમ જ કહે છે કે બસ કા ધાબો નાખી દે, કા બ્લોક કરી દે. અમે ઉંમર વાળા થયા, પડી આખરી ખાધા, તો આ મારું ધ્યાનમાં કેમ આ કામ નથી લેતા? ને વાંધો તો ધ્યાનમાં લઈને તાત્કાલિક અમને આ કામ કરી દે. નહીં કરે તો શું કરશો તમે? મતદાન નહીં આપી, બીજું શું કરી? અમને લેખિત ને એવું આપ્યું તમે? લેખિત 5 થી 6 વખત આપ્યું. છતાં એમ કહે છે કે આજ કરી જાશું, કાલ કરી જાશું. માપ 6 થી 8 વખત લઈ ગયા તો કરતા નથી. એનું કારણ શું છે? ઉપરથી દબાણ છે કે નગરપાલિકાને રસ નથી કરવાનું? બરાબર. તમે શું કહો બેન? નગરપાલિકા મારું નામ નૈનાબેન છે. આ જો ધાબો ન કરે તમે મત દેવા જવાના નથી. આ પ્રોબ્લેમ છે. બરાબર. રાજેશભાઈ ધામેચા. બરાબર. હા. રમેશભાઈ, તમે આ બાબતે તો ઘણી રજૂઆત ને કઈ કરી છે. કેટલી રજૂઆત કરી છે? શું છે? રજૂઆત તો 5-6 અરજી કરી છે. હા. હવે હું પર રૂબરૂ મળ્યો તો એમ કરે ઠરાવમાં પડી અરજી તમારી, અને અરજી આપી અને હવા વરસ જેવું થઈ ગયું છે. હજી ઠરાવમાં ન હોય અરજી, કોઈ ઠરાવ 3 મહિને પાસ થાય. તો અમારો ઠરાવ પાસ નથી થતો તો આ શું કરે નગરપાલિકા વાળા? બરાબર. ચૂંટણી આવે ત્યારે મત દેવા આવવાનું, બરાબર છે, કામ નહીં કરવાનું. અમે કરી દેશું, ધાબો કરી દેશું. હવે મેં ચૂંટણીમાં ધાબાનું કીધું કે 8 દીમાં થઈ જાય. 8 દીના બદલે 9 મહિના 12 મહિના વીઆઈ ગયા. હજી કોઈ ધાબો જોવાય નથી આવ્યા. અને 8 વાર આવીને ફોટા પાડી વ્યા જાય. માપણી કરી ગયા, બધું કરી ગયા, પણ આવતા નથી કોઈ. ધાબો નહીં થાય તો મતદાન થશે નહીં આ શેરીનું, અને કોઈ મતદાન લેવા આવતા નહીં આ શેરીમાં. અમે મતદાન કરવાના નથી કોઈ. ત્યાં લગી ધાબો બ્લોક કાંઈક અમને કરી દો. 40 વર્ષની મારી પાસે અમે રામનામ લેવાનું. આકા વાકાનેમાં ધાબા થયા. અમારો કેમ નથી થતો? આરસી રોડ બનાવ્યા. આરસી રોડ ગામડામાં બને. એક સિટીમાં આવડો ધાબો ન થાય? 200 ફૂટનો ધાબો હે. બરાબર. અમે ક્યાં ગામમાં ખૈડા કરીને કર્યા? ખૈડો કરી કહેતા હોય નગરપાલિકા ખૈડો કરે. અમે રૂપિયો ઉઘરાણું કરીને કરશું. બરાબર. આ ચૂંટણીમાં પેલા નહીં થાય તો મતદાન થશે નહીં ને ખૈડો કરીને અમે આ ધાબો કરશું. બરાબર. શેરીમાં ધાબામાં ખૈડો કરશું. નાનો એવો ધાબો કરી લઈશું હાથે, પણ મત માંગવા આવતા નહીં કોઈ. બરાબર. એકય પક્ષ વાળા આવતા નહીં. ધાબો નહીં થાય ત્યાં લગીને મતદાન નહીં થાય. આ અમારી શેરીનો હવે હમ્પ કર્યો છે. જ્યારે હોય તો રિક્ષા મોકલે છે, મત કરીને આવી, પછી કોઈ આવતું નથી. બરાબર. હા, એટલી રજૂઆત છે. તાત્કાલિક અમને કરી દો બ્લોક, ધાબો, ડામરો કરી દો. અહીંયા ઠેબાર ખાવાના 40 વર્ષ. બરાબર બરાબર છે, સાચી વાત. દર્શક મિત્રો, જો નાનો જ આપણે હું તમને બતાવું છું. આ જો બતાવું છું, જો ખાલી ધાબો ખાલી આ 200 ફૂટનો છે. જો આ તમને બતાવું છું, આમાં કોઈ લાંબી કંઈ ઓલું છે નહીં, પણ તેમ છતાંય ઘણા વર્ષોથી આ જો બસ આ જો આ દરવાજો જે છે અહીંથી તે ખાલી આટલો જ આ ધાબો કરવાનો છે. અહીંથી તમે જોઈ શકો છો દર્શક મિત્રો. હવે નાનો એવો પ્રશ્ન છે ખાલી, અને મેઇન બજારની અંદરમાં
આ આખો એક નાની એવી શેરી છે. આ ધાબો એટલે મારી દ્રષ્ટિએ એવું માનું છું કે 2 કે 3 કલાકનું નગરપાલિકાનું કામ છે. તમે જુઓ અને આપણા અહીંથી આ મેઇન બજારમાં આવી. હવે મેઇન બજારની બાજુની અંદરમાં જે જો આ એક ધાબો એક બાકી રહી જાય, બાકી બધી શેરીઓમાં ધાબા કરવામાં આવે છે, તો આ એક શેરીમાં શું કામ ધાબો કરવામાં નથી આવતા? જો દર્શક મિત્રો, હું આ જો નેશનલ ભાઈ મેઇન બજાર તમને બતાવું છું. જો આ મેઇન બજાર જે છે, શું જો આ બાજુનું મેઇન બજાર જરા બતાવો. એટલે જો આ મેઇન બજાર જે છે, હવે એની અંદરમાં આ ખાલી એક જૂની પાંજરાપોળવાળી આ શેરીનું એક આ ધાબા કામ બાકી છે. તમે જોઈ શકો છો. જો હવે આટલો જ આ ધાબા કામ છે ને આ નથી થતું. હવે આ શું કામ નથી થતું એ તો હવે રામ જાણે, પણ ખરેખર નગરપાલિકાએ એક નાનું એવું કામ જે છે, જો આ બધા બહેનો ને રમેશભાઈ ને બધા બહેનો બેઠા છે, હવે એની માંગણી છે, નાની એવી માંગણી છે. જો નગરપાલિકા ત્વરિત એને કરી આપે તો ખરેખર સારી વસ્તુ છે. કારણ કે હવે બધે ધાબા થતા હોય તો એક મેઇન બજારમાં આવેલી જૂની પાંજરાપોળ શેરીનું ધાબા કામ શું કામ ન થાય એવો પ્રશ્ન લઈને બેઠા છે. તો ખરેખર એમનું ધાબા કામ થાય તો અમે પણ એવું સૂચન